આવ્યો કોઈનો? જય શ્રી કૃષ્ણ. કેમ કરો રા બધા? તમે તો મજામાં આવો, મારી તો પૂછા કરો. જરાય બરોબર નથી. આમ તો સુખી, પણ એક જ તકલીફે 35 વર્ષનો દીકરો થયો પણ હજી વહુ જડે નથી. શું કરવું કાંઈ સમજાતું નથી. એ દીકરાને વહુ જડી જાય તો અમે આ બહારનું ખાઈ ખાઈને કંટાળ્યા, ટિફિન ખાઈ ખાઈને મરી ગયા. હવે તો ઘરમાં વહુ આવે તો કંઈક ઘરનું ખાવાનું તો ઠેકાણે પડે. એ હરિબાપા, કોઈ મારી ધ્યાનમાં હે? યુપી વાળી, યુકે વાળી, પંચમહાલ વાળી, ગોધડા વાળી ને યુએસએ વાળી અંધી હાલશે આપને? અરે પપ્પા, સીધી રડો કરો, ઢંઢેરો પીટોરા. અહીંયા ઢંઢેરો પીટવાની કાંઈ જરૂર નથી. શું થયું? આ તમારો દીકરો બધું સેટિંગ કરીને આવી ગયો છે અને તમારી વહુ એકદમ નમણી ગાય જેવી છે. દીકરા, એટલે તું સેટિંગ કરી આવ્યો એમ? સેટિંગ આપણું થઈ ગયું. ગાય જેવી લઈ આવ્યો? ગાય જેવી. પણ દીકરા, વાછડું નથી ને ભેગું? બસ દીકરા, પણ ભૂરા, હવે મારા દીકરા ભૂરા, વાત તો સાંભળ. બોલો બોલો. વહુનું નામ શું હે? વહુનું નામ તા બધા ઉમરનગર ને ખબર હે. ત્યાં ભૂરો, ત્યાં બાજુમાં લલિતા. વાહ વાહ વાહ, શું જોડી બનાવી હે ઉપરવાળા. અરે વાહ દીકરા. હા બોલો બોલો બાપા. લલિતા ને ઘઉંના ફાટવાળો શીરો આવડેરો ને? એ હાથો આવડેરો. તે રસગુલ્લા ને નથી ખરાય ને તમારા ઘરવાળાને? ખવડાવશે. કહી દેજે હો, અહીંયા સાસુથી સવાયો સસરો નથી હો. એક તકલીફ છે. બોલ ને દીકરા, શું તકલીફ તને? લગ્ન કાલે જ કરવા પડશે હે ને બધો જ ખર્ચો આપણામાં છે, બધી વ્યવસ્થા આપણામાં છે. કાંઈ ચિંતા ના કર. રૂપિયા, વ્યવસ્થા, ખર્ચો બધો આપણો. ઘરે વહુ આવે તો કાંઈ વાંધો નહીં. પણ કાલે લગ્ન કેમ? કાલે તો અખાત્રીજ છે અને કાલે અખાત્રીજના મુહૂર્તમાં કોઈ પંડિત ન મળે. અરે બાપા, અખાત્રીજ હોય ને પંડિત ગળે મળે કે ના મળે, પણ આપલા કાલે ખપે 35 વર્ષ જા. ઊંધું થશે. આમ તો લલિતા ઘરના કામ કરેલી, પણ તને જોઈને લાગેલું ભૂરો કરશે. કાંઈ વાંધો નહીં, વહુ આવેલી ને. વહુ દીધી છે. હવે હું શેરવાની રાખવા જાઉં છું, નહીં તો વળી રવી જશે. પણ આ પંડિત નું તું મને ફસાવતો ગયો દીકરા. ઠીક છે, તારા કાકાને કહું કંઈક સેટિંગ પાર કરે. તારો કાકો કંઈક કામ કરશે. એ ટકા, આવ આવ આવ, જલ્દી આવ. બોલો બોલો ભાઈ. છોટા બોલો બોલો. એક સારા સમાચાર દો. વાહ વાહ, બોલો બોલો. આપણો ભૂરો સેટિંગ કરી આવ્યો. સેડી સેટિંગ કરી આવ્યો? બહુ ગોતી આવ્યો. વાહ વાહ, સરસ સરસ. હા પણ હા બોલો. એક તકલીફ હે. શું વાળી તકલીફ પડી? લગન કાલે જ લેવાના હે. કાલે જ? હા, કાલે તો અખાત્રીજ છે. કાલે તો બધા પંડિતોની બુકિંગ ફૂલ હશે. ખબર છે મને, પણ તું ગમે એમ થાય, ગમે એવો પંડિત ગોતી આવ, કાલે આપણા ભૂરાના લગ્ન થવા જોઈએ. તારી જેમ નહીં તો આખું જીવન વાંઢો રખડશે. એના કરતા કાલે પરણાવી દે. ભલે વેલા કઈ કાક કરીએ. ગમે એવો પંડિત લઈ આવ, કાલે લગ્ન થવા જોઈએ. ભલે હું જઉંડો ખરીદી કરવા, બાકી બીજી તૈયારી ભૂરો સંભાળી લેશે. ભલે મારા હાટુ 2 ગાંજી લેતા આવજો. ખબર હે, 2 તૂટેલા કદીનો પહેરોરો. હવે આ પંડિતજીની જવાબદારી મને દીધી ને કાલે અખાત્રીજ. હવે પંડિતજી ક્યાંથી ગોતવા? હવે હરેશ મહારાજને ફોન કરી. અરે ફોન ક્યાં ગયો? ક્યાં ગયા મહારાજ? હેલો, રામ રામ મહારાજ.
કેમો મજામાં? હવે કાલે ભૂરા ભત્રીજાના લગ્ન નક્કી કર્યા એમ. હવે ગમે એમ થાય પંડિતમાં તમને આવું એમ. કેમ કાલે વાંટાયો એમ કે ઈટા લોચો માર્યો તમે? ભલે વેલા તઈ કાક ગોઠવીને કાક કરીએ તઈ ભલે. હવે આ પંડિતજી તો મળશે નહીં. હવે શમશાન વાળો મારો ભાઈબંધ એ ગમે એમ સેટિંગ કરે. પંડિત ઈ જ લઈ આવે ગમે એમ થાય. હાલો ક્યાં તો વિકીરા? ટકલું તારો ફોન. હા હા બોલ બોલ. અરે આપણે ક્યાં આવી? આપણે તો મજામાં બધા ધંધા ટ્રાય કરી લીધા, ક્યાંય મેળ પડ્યો નહીં. હવે એક આ શમશાન વાળા પંડિતજી ભેગો મળી ગયો હોય એના આપણે ચેલા બની ગયા. હવે એક તારા જેવું કામ હતું ભગત. બોલ ને ટકલું, તને વળી મારા જેવું શું કામ પડ્યું? અરે એમાં થયું એવું કે હવે તારા પંડિતજી કઈ કઈ વિધિ કરેલા? અરે મારા પંડિતજી તો હવે લગ્નની વિધિ આવડતી નથી, બાકી બધી આવડેલી. અરે એમાં જો એને શ્રાદ્ધ આવડેલું, પછી આપણે જે કહીએ અંતિમ સંસ્કાર આવડેલા, પછી પિંડદાનની વિધિ આવડેલી. બરાબર. એ બધી વિધિ આવડેલી. કામ કોણ તારા મોટા ભાઈ રજા લઈ ગયા? ના ના ભાઈ તો ખડીએ ખોટ ઉભા છે. આ તો એમાં એવું થયું છે ને કે રાતોરાત નરેન્દ્ર મોદી સાહેબ આવે ને તંત્ર કેમ જાગતું થઈ જાય એમ મારા બુરા ભત્રીજાના લગ્ન નક્કી કર્યા છે. હવે ગમે એમ થાય તું તારા પંડિતજીને લેતો આવજે. અરે આમાં પણ બાણું કાંઈ ન જાણું, તું તારા પંડિતને લેતો આવજે. અરે મારા પંડિતજીને આ બધું નહીં આવડે. ઈ ગમે એમ થાય તું લઈ આવજે તારા પંડિતજી. ભલે હાલ, તું એવડું કોરો તો હું લેસન કરાવીને તેડતો આવડીશું. ભલે. Music by Vishal Vageshwari. મારી લલિતાને બોલાવને ક્યાં ગઈ? પેલા પંડિતજીને તો આવવા દે. કાકા પંડિતને બોલાવો ઝપાટે. અરે પંડિતજી આવશે આવશે, થોડીક વાર ઊભો રે. એમ ઊભું રવાય. અવાજે બરોબર.
કેવો મજામાં? નીચે વળી ગયો માઈક. અરે દક્ષિણા મળી જશે પેલે લગ્ન કરાવો. ચેલા અહીંયા આવ. લેસન બરાબર કરાવીને આવ્યો ને? લેસન તો કરાઈ આવ્યો પણ પંડિતજીએ ને થોડા ભૂલકડા હે. ભૂલકડા? તમે ટેન્શન ન લ્યો, તમે ખાલી એને દક્ષિણામાં ધ્યાન રાખજો. એ થઈ જશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે આત્માને મોક્ષ પ્રાપ્ત થાય. ભૂરા, અહીંયા મને કેના અંતિમ સંસ્કાર કરવા છે? અરે પંડિતજી, આજે કોઈના અંતિમ સંસ્કાર નથી કરવા. આજે તો લગન છે, લગન ભૂરા અને લલિતાના. ભૂરાના? ભૂરાની શું થયું? જવાની ઉંમર તો બાપાની હતી ને બેટા ભાગો કેમ આવ્યો? અરે આ પંડિતજી બોળા હે કે શું? થોડાક ગોરા હે ને થોડાક ભૂલકડા હે. અને આ પંડિતજી બોલાવે હું તો તલો મજા આવશે. પંડિતજી, આજે ને આપણે લગ્નમાં આવ્યા. આપણે કેમ પરીક્ષા દેતા હોય ને કોર્સ બારેનું પૂછાય અને તોય આપણે લખતા આવડી જાય, એમ અંતિમ સંસ્કારની જગ્યાએ આપણે લગ્નની ટ્રાય કરવાની છે. સમજી ગયા? તો આજની સભામાં આપણે એક આત્માને વિદાય આપી રહ્યા હા, આત્માને? બરોબર ને? તું બરોબર ને? લાડો એ અહીંયા છે. ભલે લ્યો. તો હું એમ કહેતો હતો કે મૃત્યુ એ અંત નથી, એ તો આત્માની આગળની યાત્રાનું પગથિયું છે. એટલે ઈ કે આજે આનો વારો આવ્યો મરવાનો, કાલે તારો વારો આવશે. એ કાકા, આ તો મરવાની ને આત્માની વાતો કરે છે. સમજાવ તું બે, તું લાડા તું બે. આજે સમજાવ. ચેલા સમજાય. પંડિતજી, આપણે ક્યાં આવ્યા? આજે લગ્ન ને અહીંયા તમારું માથાનું સોફ્ટવેર અપડેટ કરો. પંડિતજી, તમને કોઈ અહીંયા મરી ગયું હોય એવું લાગે રો? કાસો ભાડાની શેરો ને એમને મરવાનું ફેરી આવ્યો. આ બધાને ખબર હે તને. સમજી ગયા ને? લગન છે. પંડિત અરે નજર ના લાગે. નજર ના લાગે, તારી જ નજર લાગે. હવે કન્યા બદરાવ ને મારી લલિતા ક્યાં ગઈ? જલ્દી હવે ના કરાય. હવે 45 વર્ષ થઈ ગયા, બાકી 45 લાગે બાપ. જલ્દી બોલાવો, જલ્દી બોલાવો. હવાથી સાવધાન. नहीं मुश्किल
2000 ની નોટ હે. જો વાછડી આવી ગઈ હોય તો મારા ઘરની છોકરે પાણી પીવા આવજો. પેલા ઢાંકણો દેજે પાણી રેડવા. મને લાગે રો કે આ મારી બાપ કરીને ગુરા ગુરા ચલો થા તારો કાકો હજી જીવતો હે થઈ રહેશે બધું હે વાડો હે પણ ચલા અહીંયા લાડાના બાપા જે હિસાબે મને જોયેરા ને હિસાબે મને લાગે રૂ કે મારી એ બારસની વિધિ કરાવી પડશે. આ બારસ બે આયા બારસ બોલો બોલો પટેલજી બોલો. બે અહીંયા બે આ બધા આવેલા હે ને એ બધા મૂર્ખા એક જ સમજો. કેમ શું થયું વળી? આપણા મૃત્યુ પછી 10મા દિવસે મુંડન કરાવવાનું હોય. આ એકે જણા નથી કરાવ્યું ને પોતે એક જ કરાવ્યું. જરા વાળંદની ભૂલ રહી ગઈ. આ બે બાજુ થોડા થોડા વાળ રાખી. અરે પણ એ તો બાથરૂમ ભરી ગયો કે શું? આપણે ક્યાં અહીંયા લગ્ન ને લગ્ન પૈસા મળશે પૈસા. હા તમે મારા ભેગા ને 3 વાર બોલો લગ્ન લગન જોરતે લગ્ન લગન હજી જોરતે લગ્ન લગન હવે તમે અહીંયા બેહો બેહો. હવે છે ને આગળની વિધિ ચાલુ કરો. હવે પંડિતજી વરમાળા પહેરાવવાની વિધિ ચાલુ કરો. મારા હા. એક મારી લલિતા લઈ આવી છે ભેગી. હાલે અરે પંડિતજી આ સુગંધની માળા હે. આ બારસમાં જરૂર પડે આની જરૂર નથી. આજે લગન એ લગન ફૂલની માળા દ્યો. હારી આ ઈ વરમાળા વરવધુ બની ઊભા થઈ જાઓ. ઉભા તકડા. અને સામું સામું જો વરમાળા લેવો એકબીજાને પહેરાવો. ઉતારેલો ને લાગી હશે. ઉતારેલી મહારાજ આમાં પેલો કોણ પહેરાવે? વરમાળા કોણ પહેરાવે પેલો? ગમે તે પહેરાવો પહેરાવો. આડી હાથે વગાડો. કાફાનું ફૂલકું મોટું જોજે જરા. ઓહો અખંડ સૌભાગ્ય. અરે સારી જ નજર લાગી ગયા યોને બધા ખીલેરા પકડો રે. તું કરો. પંડિતજી હવે હસ્તમેળાપની વિધિ ચાલુ કરાવીએ. તમારો તમારો હાથ. તો કે આપણા લગ્ન થઈને રહેશે. હા. હવે થઈએ કરો ચાલો. પંડિતજી હસ્તમેળાપનો મંત્ર ચાલુ કરો. હાથ મેળો હે નાથ જોડી લાગીએ શરણું મળે નાથ. હે પંડિતજી લગ્ન ગીત ગાવાની જગ્યાએ અંતિમ પ્રાર્થના પટોરા હવે તમે કાકા આ તો મારી લલિતાને પહેણા પહેલા જ વિધવા કરી નાખશે. થઈ રહેશે. આ બનાવલે કેટલી વાર બેવું. અરે મારા વેલાને અટતો નહીં. એક આ પંડિત નથી અમતો ને એક વાળી માં કેટલું પૂરા છે.
બે તું પાણી દે ટાઢો થાય મારો પૂરો ટાઢો થાય હું આવું સમજાવું પંડિતજી ઊભા થા આજે लगन दूल्हे का सहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है समझे आज मेरे यार की शादी है आज मेरे यार की शादी है समझे મને આ ખાવ કપચું ના લાગે લો બાઉ ટુકડો રૂપાળો છેલ રૂપાળો રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો લાડકવાયો લટવાયો કે આયો રૂડો વરાજીનો કપડે ચડીને આયો રૂડો વરાજીનો કપડે ચડીને આયો રૂડો વરાજી પંડિતજી આજે લગન લગન એમ કે હા તે આટલી પેલા કેમ ખપે ને તે આટલી વારથી શું કરતા હતા તો તમારા લગન એ ઓય તાસો વિડી હાઈસ્કૂલ કાને ફૂલ વેચી આવડો લાગુ રો લગન જોઈને વરમાણાય હું એવડા હા બરોબર હે આના લગન નહીં થઈ શકે કેમ આપણા શાસ્ત્રો પ્રમાણે બે વસ્તુ આમાં ખૂટેરી હવે શું ખૂટે પંડિત આમાં શાસ્ત્રો પ્રમાણે મળદાના નાકમાં કપા ને પગ બાંધેલા હોય આપણે ભગવાન ભગવાન ઘણી લે ભગવાન થઈ રહેશે ભગવાન આજે ઘણી લે બાપુજી ક્યાં લગન થશે આ પંડિત ભૂતિયાઓ છે ક્યાં થાય મૂકતો બેવું ને પંડિતજી હવે ને આ હવનકુંડ હવનકુંડમાં અગ્નિ પ્રગટાવવા લાકડા આપજો આપો લાકડા આપો હમણાં જ ખાશે જોજો લગ્ન કેમ લાગે બીજું લાકડું આપો લાકડા આપો જીકે ભી લકડી મરકે દેખ તમાશા લકડી કા જીકે ભી લકડી મરકે ભી લકડી દેખ પંડિતજી લાકડા દો છાનામના નકર આ બધાને જોઈને એમ લાગે આ જ લાકડાથી આપણા પુઠ્ઠા રંગી નાખશે ને તો આપણે ક્યાંય ના નહીં રહી હવે એને બસ આટલું રહેવા દો લગન એ પંડિતજી તારા બાપાનું ચાંદ બટન ચલાવ બટન મરી ગયો કાંઈ ખબર નથી પડતી એ તોટલા લપણ તો આવડી કાટ તો નહીં લપણ ખાવા તૈયાર આવું પણ લગન થાય તો વાંધો નહીં આવડાનો લાગેલો અને ત્યાં આંખે કચ્છી મેં સમજાયનો પોતો સમજો નતા આ તો બોલો મેં કોઈ દી તમારી સાયકલની હવા કાઢી મેં કોઈ દી તમારી ધોતી ખેંચીને મસ્તી કરી ના ખેતર કરો ખબર હા મેં તમારી કોઈ દી મસ્તી કરી નથી તો મેં કાંઈ બીજું કાંઈ બગાડ્યું ના તો પછી મારા લગ્ન કરાવ હા લગ્ન નથી કરતા મેં કાંઈ નથી બગાડી લીધું ને થઈ હશે
ઓલા કે નજર લાગી જશે, નજર લાગી જશે ઘડી કરીને મારો આખો ઘટો ચાટી ગયો. તો પંખાની હવા નથી આવતી. તમે પંડિત જલ્દી કરાવો. ભાઈ અહીંયા આવડ્યું પપ્યું દેવું મરી ગયા એને કાંક નજીકનો થતો હશે. પુરાના લગન કોણ કરાવશે? થવાનું હતું એ તો પ્રાર્થના કરો ભગવાનને કે આત્માને મોક્ષ મળે. આજે ભલે તમે મને ઢાઢોરા પણ તમારી બધાની અંતિમ વિધિમાં હું જ કરાવું. ખારી નદીનો વાણ લાગેલો, ખારી નદીનો વાણ હજી કોરોના ઉતર્યો નથી એમાંથી. હવે મારા દીકરાના લગ્ન કોણ કરાવશે? અરે તમે બધા ટેન્શન ના લ્યો. ડોક્ટર ગયા તો શું થયું? કપાઉન્ડર જ અહીંયા છે. લગ્ન કરાવશે કરાવશે. હું કેમ બહુ ખુશ છું. મંગળ મંગળે શિવે સર્વાંગે સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે. ઓમ નમો ભગવતે પાર્વતે પદે. ને હવે અમે કંસા ઘરે પાછું તમારી લપ ઘણી થી હવે અમે ભાગી રહ્યા. જોયું બધાએ? હવે યાદ રાખજો, કન્યા પેલા સારો પંડિત ગોતજો. લગ્નની વિધિ સમજી શકે ને આપણે સમજાવડી શકે, નહીં તો લગ્ન કે મો. રામ રામ બધાને.